નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસના સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। 16 વર્ષની દીકરી આયુષી માંગી રહી છે ન્યાય ડીજીવીસીએલ પાસે, કારણ કે ડીજીવીસીએલની ઘોર બેદરકારીના કારણે 16 વર્ષીય દીકરી કે જે કંઈક સપનાઓ સાકાર કરવા માટે મહેનત કરતી હતી એને કરંટ લાગ્યો અને કરંટ લાગવાના કારણે એના પ્રાણ પખેરું ઉડી ગયા। ઘટના કંઈક એવી છે કે 16મી તારીખે સાંજે 7:30 વાગ્યાની આજુબાજુ આયુષી નામની દીકરી જે કરી એ નાસ્તો લેવા માટે ઘરમાંથી બહાર નીકળી હતી અને જે વખતે કૃષિ યુનિવર્સિટીની સામે જે સરગમ એપાર્ટમેન્ટ આવ્યું છે ત્યાં થાંભલા પરથી એક વીજ તાર જે ખરો એ જીવંત વીજ તાર મેન્ટેનન્સના અભાવના કારણે એના ઉપર પડ્યો અને ત્યાં એને કરંટ લાગ્યો। કરંટ એટલો ભયંકર લાગ્યો કે જેના કારણે લઈ એ જમીન ઉપર ઢળી પડી। જે દુકાનમાં નાસ્તો લેવા માટે જવાની હતી એ જ દુકાનદાર અને આજુબાજુના સ્થાનિક લોકોએ તાત્કાલિક અસરથી એને સાઇટ પર ખસેડી 108ને બોલાવી અને ત્યારબાદ એને નવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવી। જો કે ટૂંકી જ ટ્રીટમેન્ટ બાદ રાત્રે 11 કલાકે એને મૃત જાહેર કરવામાં આવી અને ત્યારબાદ એનું પીએમ કરવામાં આવ્યું। તો આ વિશે દીપકભાઈ કે જે આયુષીના પિતા છે એમણે સીધા આક્ષેપો લગાવ્યા છે ડીજીવીસીએલ ઉપર, કારણ કે ભૂતકાળની અંદર પણ એમણે જે ખરા એ ઘણી વખત ત્યાંના સ્થાનિકોએ રજૂઆત કરી હતી અને રજૂઆત કરવા છતાં પણ ડીજીવીસીએલે મેન્ટેનન્સ સરખું નહોતું કર્યું, ઠીંગણા મારીને જતા રહ્યા હતા અને જેના કારણે લઈ અને એ જે વીજ તાર છે એ વીજ તાર જે ખરો આ દીકરી ઉપર પડવા પામ્યો હતો અને જેના કારણે લઈ અને એના પ્રાણ પખેરું ઉડી ગયા। તો આ સંદર્ભે દીપકભાઈ નાયકા શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। મારું નામ દીપકભાઈ રમણભાઈ નાયકા છે ને જે છોકરીને કરંટ લાગ્યો એ મારી છોકરી છે ને એને જો કરંટ લાગ્યો અને એની જવાબદારી જે બેદરકારી છે તે આપણા જીવીવાળાની હોય છે, કારણ કે એનું કારણ જે મારી છોકરીનું અવસાન થઈ ગયું છે આજે, બરાબર। કોઈ બીને એ કારણ કોઈ બીને એમ થઈ શકે, નાના છોકરા હોય કે વડીલ હોય કે કોઈ બી હોય, બરાબર। એના લીધે મારે જીવીવાળાને એમ કેવું છે કે આ તો મારી બેદરકારીથી આ મારી છોકરીનું અવસાન થઈ ગયું છે ને આનું કંઈ નિવારણ કરવા પડે આપણે। હા, ત્યાંના ઘણા લોકોએ ફરિયાદ કરી લીધી। ત્યાંના સ્થાનિકોએ મને કીધું બી કે આ છોકરીના ઉપર 2 ટુકડા વાયરના પડેલા હતા, તે બધું તરત જ મને કીધું કે પછી મેં 108 આવીને અમે સિવિલમાં લઈ આવ્યા। એ સાંજે મારી છોકરીને લઈ આવ્યા પછી જ થઈ ગયેલું। હા, ના એને કંઈ નહીં। તો આ પ્રમાણે સમોડી ફળિયા વિજલપુર ખેતીવાડી કોલેજની સામે આવ્યું છે ત્યાં રહેનાર આયુષી હવે રહેનાર બની ચૂકી છે, કારણ કે એના પ્રાણ પખેરું ઉડી ગયા છે અને પરિવારનો સીધો આક્ષેપ ડીજીવીસીએલના અધિકારીઓ ઉપર, કર્મચારીઓ ઉપર લાગી રહ્યો છે। યોગ્ય મેન્ટેનન્સના અભાવે આ પ્રકારની ઘટના બનવા પામી છે। કદાચ કહી શકાય કે માત્ર અને માત્ર આયુષીનું જ મૃત્યુ આવ્યું હોય એના કારણે લઈ અને આ ઘટના બની, પણ વિચાર કરો કે ત્યાં એકથી વધુ વ્યક્તિ હોત તો શું ઘટના બનવા પામી હોત। હજુ પણ ડીજીવીસીએલ જે ખરું એ પોતાની આ ગંભીર બેદરકારીને સ્વીકારશે ખરું એ તો હવે તપાસમાં જ માલુમ પડશે, કારણ કે પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને પોલીસ પહોંચતાની સાથે જ રાતોરાત કામગીરીની અંદર ડીજીવીસીએલના કર્મચારીઓ જોતરાઈ ગયા હતા, ઢાંકપીછોડો કરતા આવ્યો સ્પષ્ટપણે નજર આવી રહ્યું હતું, પણ હવે તો આગળ જતાં જ માલુમ પડશે અને શું આયુષને ન્યાય મળશે ખરો, જનતા માંગી રહી છે જવાબ। તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી, કોલ 7069006329।